આ ચેપ્ટરમાં દાખલાનું સોલ્યુશન છે એ કરવાના છે અને તમને ખ્યાલ છે મિત્રો કે આ ચેપ્ટરમાંથી દાખલો છે આપણા માટે ખૂબ જ મહત્વનો છે 3 માર્કનો જે દાખલો છે એ ખૂબ જ પૂછાતો હોય છે અને આ ટોપિકમાંથી દર વખતે ક્વેશ્ચન છે હોય છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો અત્યાર સુધી જે આ ટોપિક જે છે મોલર વાહકતા છે વાહકતાનું માપન છે આપણે શીખ્યા હતા તેમાં તમારું ધ્યાન હોય કે ન હોય कुछ नहीं फर्क पड़ता હવે આપણે દાખલો છે સોલ્યુશન કરીએ તે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અહીં ધ્યાન રાખજો ખાસ હવે આપણે સૌથી પહેલા પાઠ્યપુસ્તકમાં કોયડા નંબર 3.4 છે તેનો આપણે સોલ્યુશન છે જોઈએ અહીં તમને કહેવામાં આવ્યું છે કે 0.1 મોલ પર લિટર KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે અહીં મિત્રો ખાસ ધ્યાન રાખીએ બરાબર આપણે સૌથી અહીંયા પહેલો કેસ જોઈએ કેસ 1 બરાબર સોલ્યુશન હવે આપણને એમાં અહીં કીધું છે કે 0.1 મોલ પર લિટર એનો મતલબ થાય કે મોલારિટી એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લિટર મોલ પર લિટર જે છે તે કોનો એકમ છે મોલારિટી એટલે કે અહીં તમને આપી દીધી છે મોલારિટી બરાબર કેસ 1 માં આપણે જોઈએ તો 0.1 મોલારિટી છે KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષ મિત્રો આપણને ખ્યાલ છે કે વાહકતા કોષ એટલે કે એક પ્રકારનો બેટરી ટાઈપ અને એની અંદર KCl નું દ્રાવણ જે ભરવામાં આવ્યું છે અને તેનો અવરોધ છે 100 ઓહમ અહીં તમને અવરોધનું મૂલ્ય આપી દીધું છે કેટલું છે મિત્રો 100 ઓહમ બરાબર ત્યાર પછી તમે જુઓ તો તે જ કોષને 0.02 મોલ પર લિટર KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ છે 520 ઓહમ થાય છે મિત્રો હવે તમે જુઓ તો સૌથી પહેલા 0.1 હતું બરાબર 0.1 મોલારિટી હતી તો હવે એને 0.02 મોલ પર લિટર કરવામાં આવે છે 0.1 થી 0.02 મોલાર મિત્રો તમે કહો કે મોલારિટી વધી કે ઘટી બરાબર અહીં સૌથી પહેલા આપણે કેસ 2 લખીએ જેથી તમને વધારે ખ્યાલ આવે બરાબર કેટલી મોલારિટી કરવામાં આવે છે 0.02 મોલારિટી તો જુઓ અહીંયા 0.1 થી 0.02 મોલારિટી ઘટે છે તો અવરોધનું મૂલ્ય છે મિત્રો વધી ગયું R જુઓ 520 ઓહમ અવરોધ થઈ ગયો એટલે કે જ્યારે પણ મોલારિટી ઘટે ત્યારે સાંદ્રતા ઘટે છે આયનોની સંખ્યા પણ ઘટે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહનનું મૂલ્ય ઓછું હોય છે એટલે કે અવરોધ વધી જાય તો અવરોધ 100 ઓહમ થી 520 ઓહમ 0.1 થી 0.2 મોલ હવે આપણે એમ કીધું છે કે 0.02 મોલ લિટર છે બરાબર પર લિટર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો એટલે કે આની આપણે વાહકતા મિત્રો વાહકતા એટલે શું થશે કપ્પા k ની મૂલ્ય ગણવાનું છે તેવી રીતે મોલર વાહકતાને આપણે ઊંધો v એટલે કે લેમ્ડા m વડે દર્શાવવામાં આવે છે તો આનું મૂલ્ય છે આપણે ગણવાનું છે કેસ 2 માટે 0.02 મોલારિટી અવરોધ છે તેનો આ કપ્પાનું મૂલ્ય અને મોલર વાહકતાનું મૂલ્ય શું થાય ગણવાનું છે ત્યાર પછી આપણે કીધું છે કે જો 0.1 મોલારિટી KCl દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પર મીટર એટલે કે સિમેન્સ મીટર ઇન્વર્સ હોય તો અહીં આપણે શું આપી દીધું છે મિત્રો દ્રાવણની વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા જેને આપણે કહેવામાં આવે છે કપ્પા એટલે કે કેસ 1 માટે કપ્પાનું મૂલ્ય આપી દીધું છે 1.29 સિમેન્સ પર મીટર તો હવે આનું કેનું મૂલ્ય શોધો આનું મોલર વાહકતાનું મૂલ્ય શોધો મિત્રો આપણે સૂત્ર છે ભણી ગયા છીએ કે કપ્પા G * બરાબર તો અહીં ખાસ ધ્યાન રાખજો હવે આપણે અહીંયા કારણ કે કેસ 1 હોય કે કેસ 2 હોય જે કોષ અચળાંક જે છે વાહકતા કોષની જે વચ્ચે જે લંબાઈ હોય છે એવી રીતે એનું જે ક્ષેત્રફળ હોય છે તે તો ફિક્સ હોય છે બરાબર તો આપણે અહીં સૌથી પહેલા કપ્પાનું આપણે કેસ 2 માટે કપ્પા અને મોલર વાહકતાનું મૂલ્ય ગણવું હોય તો આપણે સૌથી પહેલા આપણે ગણવું પડશે કોષ અચળાંકની ગણતરી પ્રશ્ન એ થશે કે કોષ અચળાંકની કેમ ગણતરી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણી માટે સૂત્ર છે કપ્પા સૂત્ર શું છે G * G સ્ટાર તો ચલો G નું મૂલ્ય છે આપણી પાસે સૌથી પહેલા કેસ 1 માટે આપણે જોઈએ તો અહીં તમને G નું મૂલ્ય આપ્યું છે બિલકુલ નહીં
તો આપણે સૂત્ર શું છે k g એટલે કે 1/r અવરોધનું વ્યસ્ત પ્રમાણ તેને આપણે શું કહેવામાં આવે છે વાહકતા તો હવે r નું મૂલ્ય પણ છે કપ્પાનું મૂલ્ય પણ છે બરાબર કપ્પા અને અવરોધનું મૂલ્ય છે તો આપણને અહીંયા શું મળી જાય g નું મૂલ્ય મળી જાય કે ન મળી જાય મિત્રો યસ ઓર નો મળી જાય બિલકુલ તો આપણે અહીંથી g ગણીએ મિત્રો ચાલો તો હવે સૌથી પહેલી કન્ડિશન છે એની વેલ્યુ આપણે મૂકીશું તો આપણે અહીં g નું મૂલ્ય આપણે ગણીએ બરાબર તો g શું થશે જો k ગુણ્યા ચલો કપ્પાની વેલ્યુ શું છે મિત્રો 1.29 સિમેન્સ એકમ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સિમેન્સ પર મીટર છે એવી રીતે ગુણ્યા અવરોધનું મૂલ્ય પહેલી કન્ડિશન માટે 100 ઓહમ હવે અહીં ઇમ્પોર્ટન્સ એ છે કે 1.29 ગુણ્યા તમે 100 કરો એટલે કે પોઈન્ટ્સ થી ખસી જશે બરાબર 2 પોઈન્ટ ખસશે એટલે કે બરાબર અહીંયા કેટલો આન્સર આવશે 129 કેટલો આવશે મિત્રો 129 સિમેન્સ પર મીટર ગુણ્યા ઓહમ મિત્રો અહીં ધ્યાન રાખજો સિમેન્સ ને પણ આપણે ઓહમ ઇન્વર્સ લખી શકાય શું લખી શકાય સિમેન્સ ઓહમ ઇન્વર્સ થાય બરાબર આપણે કપ્પામાં શીખી ગયેલા કે સિમેન્સ બરાબર ઓહમ ઇન્વર્સ અહીં મૂકો તો ઓહમ ઇન્વર્સ કટ થાય એટલા માટે અહીં શું આવશે 129 મીટર છે ઉપર આવે એટલે કે મીટર ઇન્વર્સ હવે મિત્રો આ મીટર ઇન્વર્સ છે એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ કારણ કે વાહકતા કોષ છે એ થોડોક મીટરમાં હોય મીટર એટલે આટલું થશે સેન્ટીમીટરમાં હોય બરાબર બંને વચ્ચેનું અંતર એટલે આપણે આને મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 100 કરી દો એટલે કેટલા આવશે 1.29 સેમી ઇન્વર્સ તો આ છે મિત્રો g અને ખ્યાલ છે કે g છે તમે અહીં KCl નું દ્રાવણ ભરેલું હોય સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ભરેલું હોય તો g નું મૂલ્ય તો બદલાતું નથી તો અહીં g નું મૂલ્ય મિત્રો આવી ગયું કેટલું છે 1.29 સેમી ઇન્વર્સ આપણા માટે ખૂબ જ મહત્વનું છે હવે આપણને એમ કીધું છે કે કેસ 2 એના માટે આપણે કપ્પાની વેલ્યુ અને મોલર વાહકતા કારણ કે કેસ 1 હોય કે મોલારિટી તમે ચેન્જ કરો પરંતુ g નું મૂલ્ય તો સમાન રહે એટલા માટે હવે ડાયરેક્ટ કપ્પાનું આપણે સૂત્ર મૂકીએ અને ત્યાંથી આપણે બરાબર અહીંયા g નું વેલ્યુ છે આપણે મૂકીશું કોસ અચળાંકની વેલ્યુ મૂકીશું અને જવાબ લાવીએ તો હવે સૌથી પહેલા આપણે મિત્રો કેસ 2 જોઈએ એ સૌથી પહેલા તમે આ લખી નાખો જેથી તમને વધારે ખ્યાલ આવે સમજી લો હવે આપણે અહીં કેસ 2 જોઈએ તેમાં પણ આપણે શેની ગણતરી કરવાની છે વિશિષ્ટ વાહકતા બરાબર એટલે કે બીજું વિશિષ્ટ વાહકતાની ગણતરી કરો હવે અહીં ધ્યાન રાખજો મિત્રો વિશિષ્ટ વાહકતા સેમ ટુ સેમ એ સૂત્ર કપ્પા સૂત્ર શું બનશે બોલો મિત્રો g ગુણ્યા g એવી રીતે g બરાબર સૂત્ર શું થાય 1/r ગુણ્યા g ઓકે કારણ કે અવરોધનું વ્યસ્ત પ્રમાણ તેને વાહકતા કહેવામાં આવે અને આપણને કીધું છે કે વિશિષ્ટ વાહકતા છે એ 0.02 મોલારિટી ધરાવતા દ્રાવણની ગણો તો હવે અહીંયા તમે જુઓ અવરોધનું પ્રમાણ આપ્યું છે કેટલું છે 520 ઓહમ અને g ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી કેટલી આવી 1.29 સિમેન્સ સેમી ઇન્વર્સ 520 ઓહમ તો અહીંયા મિત્રો કેટલી વેલ્યુ આવે છે બરાબર હવે આને કટ કરી નાખીએ ચલો મિત્રો હવે તમે આ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો કેલ્સી સાથે સાથે રાખો જેથી તમને સ્ટેટ બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મહત્વ બને 1.29 ભાગ્યા 520 કરો કેટલો આન્સર આવે છે જલ્દી ફટાફટ હા વેરી ગુડ કેટલો આવે છે 0.00248 0.00248 હવે એકમ ખાસ ધ્યાન રાખો કે કપ્પાનો એકમ શું થાય છે ડાયરેક્ટ પણ તમે મૂકી શકો છો કે કપ્પાનો એકમ છે સિમેન્સ સેમી ઇન્વર્સ પરંતુ અહીં તમે ઓહમ છે ઉપર જાય એટલે ઓહમ ઇન્વર્સ થઈ જશે બરાબર અહીં શું છે સિમેન્સ સેમી ઇન્વર્સ તો છે બરાબર સોરી અહીંયા સિમેન્સ નહીં પરંતુ ખાલી શું આવે સેન્ટીમીટર ઇન્વર્સ તો મળી ગયો મિત્રો બરાબર સેન્ટીમીટર ઇન્વર્સ તો ઓહમ ઇન્વર્સ ને પણ આપણે શું કહેવામાં આવે સિમેન્સ કહી શકાય તો આપણે ફરીથી પણ લખી શકાય કે 0.00248 સિમેન્સ સેમી ઇન્વર્સ તો અહીંયા મિત્રો આપણને કપ્પાની વેલ્યુ મળી ગઈ એવી રીતે g ની વેલ્યુ મળી ગઈ બરાબર કપ્પાની વેલ્યુ જુઓ 0.00248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર
હવે ત્યાર પછી મિત્રો આપણે શું જોવાનું છે મોલર વાહકતા કારણ કે કપ્પાની વેલ્યુ આવી ગઈ તો હવે આપણે શું ગણવું પડશે મોલર વાહકતાનું સૂત્ર યાદ છે k ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી તો ચાલો મિત્રો હવે આપણે એ જોઈએ કે 0.02 મોલારિટી ધરાવતા દ્રાવણ જ્યારે થઈ જાય ત્યારે તેની મોલર વાહકતા છે શું થાય બરાબર અહીં આવી ગઈ છે કપ્પાની વેલ્યુ એવી રીતે G સ્ટાર ની વેલ્યુ તો ચાલો હવે મિત્રો આ રફ કરી નાખું છું ફટાફટ તમે કોપી કરો કોષ અચળાંકની વેલ્યુ કેટલી થાય મિત્રો સેન્ટીમીટર એવી રીતે મીટર સૌથી પહેલા મિત્રો તમે એક જ એકમમાં રાખો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થાય છે કે આને આપણે મીટરમાં રાખવું કે સેન્ટીમીટરમાં રાખવું એકમમાં પ્રોબ્લેમ થાય છે મિત્રો કપ્પાનો એકમ તમને મેં કહેલો છે પહેલા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હવે આપણે જોઈએ મોલર વાહકતા આપણને ખ્યાલ છે કે મિત્રો 0.02 મોલારિટી ધરાવતા દ્રાવણની આપણે મોલર વાહકતા ગણવી હોય ચાલો લેમ્ડા m સૂત્ર શું છે k ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી ચલો કપ્પાની વેલ્યુ મિત્રો કેટલી આવી કપ્પા કે વિશિષ્ટ વાહકતા જેને કહેવામાં આવે છે 0.00248 સિમેન્સ સેમી ઇન્વર્સ ગુણ્યા કેટલા છે 1000 મિત્રો અહીં આપણને ખ્યાલ છે કે મોલારિટીને આપણે જ્યારે પણ લીટરમાં હોય ને એમાં મિલીમાં કન્વર્ટ કરવામાં આવે એટલે કે ભાગ્યા 1000 કરવા પડે તો તે ઉપર છે 1000 1 મિલી આપણે શું લઈ શકાય 1 સેન્ટીમીટર ઘન બરાબર તો અહીં આપણે સેમી ઘન પણ મૂકી શકાય એવી રીતે મોલારિટી કેટલી આપી છે 0.02 મોલારિટી ચલો હવે એનું ફટાફટ કેલ્ક્યુલેટ કરો બરાબર આપણે અહીંયા મોલારિટીને આપણે મોલ બાય સેમી ઘન અથવા તો મોલ પર લીટર જેને મોલ બાય મિલીમાં કન્વર્ટ કરવામાં આવે છે આ વેલ્યુ ફટાફટ ચાલો મિત્રો કેલ્ક્યુલેટ કરો 0.00248 ગુણ્યા 1000 ના છેદમાં 0.02 શું આન્સર આવે છે વેરી ગુડ 124 હવે એકમ કઈ રીતના મૂકીશું તો અહીં તમે ખાસ ધ્યાન રાખજો જુઓ સિમેન્સ સેમી ઇન્વર્સ છે સેમી ઇન્વર્સ અહીંયા સેન્ટીમીટર ઘન છે તો એમાંથી એક સેમી છે કટ થશે એટલે કે સેમી સ્ક્વેર હવે આ વેલ્યુ છે 124 આવે છે બરાબર તો અહીંયા સૌથી પહેલા એકમ મૂકો સિમેન્સ અહીંયા આવશે સેમી સ્ક્વેર મોલ ઉપર જાય એટલે શું આવે મિત્રો મોલ ઇન્વર્સ એટલે કે -1 તો અહીં આપણને મોલર વાહકતાની વેલ્યુ કેલ્ક્યુલેટ થઈ લેમ્ડા m 124 સિમેન્સ સેમી સ્ક્વેર પર મોલ હવે ઘણા બધા વિદ્યાર્થી કે મારે તો મીટરમાં જવાબ લાવવો છે મારે તો આ રકમને હલાવી નથી તો ભાગ્યા કેટલા કરી નાખવાના મિત્રો સિમેન્સ સેમી સ્ક્વેર છે જો અહીં સેમી સ્ક્વેર છે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા કરવાના ભાગ્યા 10000 કેટલા કરીશું ભાગ્યા 10000 કરો એટલે 10000 ઉપર જાય તો 10 ની -4 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપણે લખી શકાય છે તો આ થઈ ગયું મિત્રો લેમ્ડા m નો મીટરમાં આન્સર પરંતુ તમે તો સેન્ટીમીટરમાં કારણ કે આપણે તો સેન્ટીમીટર સ્ક્વેરમાં આન્સર લાવવાનો છે તો મિત્રો આ થયો 3.4 જે ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કોયડો મોલર વાહકતા કપ્પા સૌથી પહેલા મિત્રો આપણે મોલારિટી છે ચેન્જ કરી મોલારિટી ઘટે છે એનો અવરોધ છે પણ વધી જાય છે હવે પહેલાની કપ્પાની વેલ્યુ આપી દીધી 0.1 મોલારિટીની 1.29 સિમેન્સ પર મીટર છે અને કેસ 2 માં તમે જુઓ તો 0. એની કપ્પાની વેલ્યુ પણ આપણને નથી ખબર અને મોલર વાહકતાની પણ જો કપ્પા સૂત્ર શું છે G ગુણ્યા G સ્ટાર જો G સ્ટાર ની વેલ્યુ મને મળી જાય બરાબર તો પહેલા કેસમાંથી આપણને G સ્ટાર ની વેલ્યુ મળી ગઈ એ G સ્ટાર ની વેલ્યુ તમે અહીંયા મૂકો તો આપણને વેલ્યુ છે આવી તે આપણે મોલર વાહકતામાંથી 1 ગુણ્યા 1000 બાય મોલારિટી સૂત્ર મૂકો ઘણા બધા વિદ્યાર્થીઓને એકમમાં મિસ્ટેક થતી હોય છે મિત્રો એકમના માર્ક હોય છે તેને કટ ન કરવા હોય તો મોલર વાહકતાનો એકમ છે ડાયરેક્ટ યાદ રાખો મેં તમને એની મેથડ પણ શીખવાડી હતી સિમેન્સ સેમી સ્ક્વેર પર મોલ એવી રીતે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 10000 કારણ કે સિમેન્સ સેમી સ્ક્વેર 1 સેન્ટીમીટર ભાગ્યા 100 મીટરમાં કન્વર્ટ કરવા માટે સેમી સ્ક્વેર છે ભાગ્યા 10000 એવી રીતે કપ્પાનો એકમ શું થાય સિમેન્સ સેમી ઇન્વર્સ અથવા તો સિમેન્સ મીટર ઇન્વર્સ તો ભાગ્યા 100 કરી દો બરાબર તો અહીંયા તો ગુણ્યા 100 થશે કારણ કે સેમી ઇન્વર્સ છે તો આપણા માટે ખૂબ જ મહત્વનો દાખલો છે 3 માર્કનો પૂછાય છે
તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો, કેલ્ક્યુલેટ કરો, વારંવાર આ વિડિયો લેક્ચર્સ જુઓ જેથી તમને વધારે ખ્યાલ આવે. ત્યાર પછી મિત્રો હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે કોયડા નંબર 3.5 ત્યાર પછી મિત્રો આપણે કોયડા નંબર 3.5 જોઈએ. હવે આપણને કીધું છે કે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના, હવે મિત્રો સ્તંભ છે, સ્તંભ એક પ્રકારનો આવી રીતે ગોળ, બરાબર, આ માર્કર ટાઈપ છે જો, બરાબર. હવે આ સ્તંભ જે છે એમ કીધું છે કે આનો 1 સેન્ટીમીટર છે અંદર ગોળ જે પડે છે, બરાબર, આવી રીતે માર્કરમાં અંદર ગોળ જે શેપ પડે છે, બરાબર. એવી રીતે સ્તંભની વાત કરવામાં આવી છે કે સ્તંભમાં તેનો વ્યાસ આપી દીધો છે અને જે આની લંબાઈ હોય, સ્તંભની લંબાઈ છે 50 સેન્ટીમીટર છે. તો સ્તંભમાં 0.5 મોલ પર લિટર NaOH દ્રાવણનો અવરોધ. હવે જે દ્રાવણ જે ભરવામાં આવ્યું છે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે અને તેની મોલારિટી આપી છે જો મોલ પર લિટર, એટલે કે તેની મોલારિટી આપી છે 0.5 મોલારિટી. તો અવરોધ પણ સાથે સાથે આપ્યો છે 5.55 × 10³ ઓહમ છે. તો અવરોધકતા ગણો. અવરોધકતા મિત્રો રો. વાહકતાને આપણે શું કહીશું અહીંયા? કપ્પા, જેને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે, અને મોલર વાહકતા ગણો. સૌથી પહેલા મિત્રો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો એમાં શું શું આપણને ગિવન છે જોઈએ, બરાબર. ગિવન વેલ્યુ કેટલી છે, આપેલી વેલ્યુ કેટલી છે, બરાબર. સૌથી પહેલા આપણને એમ કીધું છે કે આપણને મોલારિટી, બરાબર, મોલારિટી કેટલી છે? 0.5 મોલારિટી. આટલું ધરાવતું NaOH નું દ્રાવણ સ્તંભમાં ભરેલું છે, એનો અવરોધ આપ્યો છે મિત્રો. કેટલો છે અવરોધ? 5.55 × 10³ ઓહમ. ઓકે. તો હવે આપણને એમ કીધું છે કે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ. તો આપણને વ્યાસ એટલે કે d બરાબર, d ને આપણે વ્યાસ તરીકે દર્શાવવામાં આવે અને લંબાઈ L ની વેલ્યુ આપી છે 50 સેન્ટીમીટર. તો સૌથી પહેલા અવરોધકતા ગણો. મિત્રો અવરોધકતાનો આપણે ગણતરી કરીએ. અને આપણને એ પણ ખ્યાલ છે કે અવરોધકતાને આપણે ρ વડે દર્શાવવામાં આવે છે. તેની ગણતરી કરવા માટે આપણી પાસે સૂત્ર શું છે મિત્રો? બોલો, સૂત્ર શું બનશે? કપ્પા સૂત્ર શું થાય? 1/ρ. પરંતુ અહીં કપ્પાની વેલ્યુ પણ આપણી પાસે નથી અને ρ ની વેલ્યુ પણ નથી, બરાબર. તો અવરોધકતાની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કયું સૂત્ર મૂકીશું? વેલ્યુ, બરાબર. તો કયું સૂત્ર? R ρ. L બાય, કારણ કે આપણને લંબાઈ આપી છે, અવરોધ આપ્યો છે, તો ρ ની અહીંયા વેલ્યુ મળી જાય. તો ρ ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો ρ શું થશે? R ગુણ્યા A. ગુણાશે, બરાબર, ઉપર જશે અને L છેદમાં આવશે તો લંબાઈ છેદમાં. હવે મિત્રો આપણે અહીં R ની વેલ્યુ આપી છે, L ની વેલ્યુ આપી છે, પરંતુ A ક્ષેત્રફળ ક્યાંથી લાવે? તો અહીં આપણે હવે વેલ્યુનો ઉપયોગ કરીએ મિત્રો. આપણે અહીંયા શું કહેવામાં આવ્યું છે, બરાબર, કે વ્યાસ d 1 સેન્ટીમીટર, L 50 સેન્ટીમીટર આપ્યું છે. અહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે d ની વેલ્યુ, હવે વ્યાસ છે, કોઈ પણ નો વ્યાસ છે આવી રીતે, બરાબર, કે કેન્દ્ર હોય, બરાબર, 2r, એટલે કે d 2r. તો અહીંયાથી આપણને ત્રિજ્યા મળી જાય. શું મળી જાય? ત્રિજ્યા. કારણ કે વ્યાસ તો ખબર છે, તો d/2. ચલો, વ્યાસ કેટલો છે મિત્રો? 1 સેન્ટીમીટર ભાગ્યા 2. ચલો 1/2, 1/2 કરો તો કેટલા આવે મિત્રો? 0.5 સેન્ટીમીટર. તો અહીંયા આપણને મળી ગઈ r ની વેલ્યુ કેટલી આવી? 0.5 સેન્ટીમીટર. હવે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે a. મિત્રો વર્તુળ શેપ છે એનો જે, બરાબર, અહીંયા વર્તુળ છે તેનો ક્ષેત્રફળ કેટલું, બરાબર, સ્તંભ છે એનું ક્ષેત્રફળ છે અંદર કેટલું હશે? પાઈ r ના વર્ગ, બરાબર. તો અહીં આપણને a બરાબર વેલ્યુ મળી જાય. a ક્ષેત્રફળ બરાબર આપણે શું મૂકી શકાય? પાઈ r નો વર્ગ, બરાબર. શું મૂકી શકાય? પાઈ r નો વર્ગ. તો અહીંયા મિત્રો કેલ્ક્યુલેટ કરું છું. a પાઈ r નો વર્ગ. ચલો, પાઈ ની વેલ્યુ કેટલી થાય? 3.14 ગુણ્યા r ની વેલ્યુ અહીંયા આવી 0.5 સેન્ટીમીટર, બરાબર, આનો વર્ગ છે. તો કેટલી જવાબ આવશે? 3.14 ગુણ્યા 0.5, એટલે કે 0.5 નો વર્ગ કેટલો થાય? 0.25 અને સેન્ટીમીટર છે એનો પણ વર્ગ, બરાબર. તો આ વેલ્યુ શું મળી જાય?
3.14 ગુણ્યા 0.25 સેન્ટીમીટર નો વર્ગ. મિત્રો આ તમે કેલ્ક્યુલેટ કરો. ચાલો કેલ્સીમાં ફટાફટ 3.14 ગુણ્યા 0.25 સેન્ટીમીટર નો વર્ગ કેટલો આન્સર આવે છે 0.785 બરાબર. તો સેન્ટીમીટર શું આવશે વર્ગ. તો હવે આ વેલ્યુ છે આપણને અહીંયા વેલ્યુ મળી ગઈ, એની વેલ્યુ મળી ગઈ બરાબર 0.785 તેને અહીંયા મૂકી દો. તો અહીંયા શું મિત્રો આન્સર આવશે જુઓ. r ની વેલ્યુ કેટલી છે 5.55 ગુણ્યા 10 ની 3 બરાબર ઓહમ છે ગુણ્યા a ની વેલ્યુ મિત્રો કેટલી આવી 0.785 સેન્ટીમીટર નો વર્ગ અને છેદમાં આપણને શું કીધું છે l ની વેલ્યુ બરાબર. a ની વેલ્યુ મૂકી. હવે લંબાઈ કેટલી આપી છે 50 સેન્ટીમીટર. તો અહીંયા મિત્રો આપણને અવરોધકતા એટલે કે તેને આપણે રો બરાબર કહેવામાં આવે છે તેની વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો ફટાફટ 5.55 ગુણ્યા 0.785 ભાગ્યા 50 અને સાથે સાથે ગુણ્યા 1000 બરાબર. તો આ વેલ્યુ મિત્રો કેટલી આવે છે ફટાફટ કેટલી આવી 87.135 મિત્રો. હવે એકમ શું મૂકીશું જો સેન્ટીમીટર વર્ગ જાય તો શું આવશે ઓહમ સેન્ટીમીટર બરાબર ઓહમ સેન્ટીમીટર બરાબર. તો અહીં આપણને શેની વેલ્યુ મળી રો. હવે આપણે શેની વેલ્યુ ગણવાની છે કપ્પા એટલે કે k ની વેલ્યુ શું થશે વાહકતા. એવી રીતે મોલર વાહકતા શું થશે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખીએ બરાબર. આપણે હવે આપણે અવરોધકતા જોઈએ બરાબર. અવરોધકતાની વેલ્યુ આવી ગઈ મિત્રો. હવે આપણે વાહકતા કન્ડક્ટિવિટી જેને કહેવામાં આવે છે વિશિષ્ટ વાહકતા બરાબર. તો તેનું સૂત્ર શું થાય મિત્રો વેરી ગુડ 1/ρ. અવરોધકતાનું વ્યસ્ત પ્રમાણને આપણે વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. તો હવે 1/ρ ρ ની વેલ્યુ કેટલી આવી હતી અહીં 87.135 ઓહમ સેન્ટીમીટર. તો આ વેલ્યુ મિત્રો કેલ્ક્યુલેટ કરો તો કેટલો આન્સર આવે છે વેરી ગુડ 0.0100 કેટલો આવે છે 1148 બરાબર. ઓહમ સેન્ટીમીટર ઉપર જાય તો શું આવે ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ જેને આપણે સિમેન્સ સેમી ઇન્વર્સ પણ કહી શકાય. શું કહી શકાય સિમેન્સ સેમી ઇન્વર્સ બરાબર. s નો મતલબ શું થાય સિમેન્સ સેમી ઇન્વર્સ. તો તમે એકમ છે મૂકી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ મોલર વાહકતાની. શેની વાત કરીએ મોલર વાહકતા બરાબર. તો મોલર વાહકતા માટે સૂત્ર શું થાય કપ્પાની વેલ્યુ આવી ગઈ ગુણ્યા 1000 છેદમાં મોલારિટી. ચલો કપ્પાની વેલ્યુ કેટલી આવી મિત્રો અહીં ધ્યાન રાખો. ચલો k ની વેલ્યુ કેટલી છે 0.01148 એકમ સાથે સાથે મૂકવાના ઓહમ સેન્ટીમીટર ઇન્વર્સ ગુણ્યા કેટલા છે મિત્રો 1000 છેદમાં મોલારિટી. ચલો મોલારિટી કેટલી આપી છે આપણને આ રે દ્રાવણની મોલારિટી 0.5 મોલ પર લિટર ઇન્વર્સ. ચલો આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો કેટલો આન્સર આવે છે મિત્રો ફટાફટ વેરી ગુડ 229.6 બરાબર. તો હવે આનો એકમ ડાયરેક્ટ મોલર વાહકતાનો એકમ શું થાય સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો આ છે મિત્રો મોલર વાહકતાની વેલ્યુ બરાબર લેમ્ડા m. ત્યાર પછી અહીંયા થઈશું કપ્પાની વેલ્યુ વિશિષ્ટ વાહકતા અને આપણે બીજું શું જોયું હતું રો. આપણને જે પણ કઈ ક્વેશ્ચનમાં માંગ્યું છે અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા. તો મિત્રો ડાયરેક્ટ આપણે સૂત્ર છે મૂકવાનું છે અને વેલ્યુ જે આપી છે ક્વેશ્ચનમાં સૌથી પહેલા ક્વેશ્ચન છે બે વખત રીડિંગ કરો જેથી તમને વધારે ખ્યાલ આવે. ત્યાર પછી દરેકની વેલ્યુ છે આપણે અહીંયા લખી નાખવાની ગિવન. ત્યાર પછી એનું સોલ્યુશન છે ધીરે ધીરે કરતા આગળ વધતા જાઓ. તમને ડેફિનેટલી ખૂબ જ કાઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. અને મિત્રો ઘણા બધાને એકમમાં હજી મિસ્ટેક થાય છે. તો કપ્પા આવે તો એનો ડાયરેક્ટ એકમ લખી શકો સિમેન્સ સેમી ઇન્વર્સ. મોલર વાહકતા આવે તો એનો ડાયરેક્ટ એકમ લખી શકો સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર. આમાં નો કન્ફ્યુઝન થતા હોય તો સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. એવી રીતે અવરોધકતાનો એકમ છે આપણે વેલ્યુ પુટ કરવાની સાથે સાથે એકમ પણ લખવાનો અને ફાઇનલી
મળી જશે. તો અહીં મિત્રો જે પાઠ્યપુસ્તકના જે પણ કઈ કોયડા છે 3.5 અને 3.4 એ આપણે કેલ્ક્યુલેટ કરી અને ખૂબ જ એક્ઝામમાં આઈએમપી છે. હવે મિત્રો તમારે હોમવર્ક છે એ જરૂરી છે. એક્સરસાઇઝ નો સોલ્યુશન છે, ખાસ કરીને એક્સરસાઇઝમાં સ્વાધ્યાયનો આપણે 8મો અને 9મો દાખલો છે કેલ્ક્યુલેટ કરવાનો છે. ફટાફટ મિત્રો સ્ક્રીનશોટ લઈ લો અને હોમવર્ક કરવા બેસી જાઓ. પેન હાથમાં લઈને સ્વાધ્યાયનો 8મો અને 9મો સૌથી પહેલા જાતે સોલ્યુશન કરો. સૂત્ર પરથી તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટ છે કરી શકો છો અને ખૂબ જ ઈઝી છે, બહુ ગભરાવાની જરૂર નથી, એટલે બધું જ આવડી જશે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.